ઘણું બધું બદલાય છે જીવનમાં રોજ, પરંતુ મારી હિંમત નહીં બદલાઈ. હું લક્ષ્ય સુધી પહોંચવાની રીતો બદલીશ, પણ આગળ વધવાનો હેતુ ક્યારેય નહીં બદલું. આ પોઝિટિવ થોટ સાથે આજે મારી મોર્નિંગની શરૂઆત કરીશ. સો હે એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મારી મોર્નિંગની શરૂઆત થઈ ગઈ છે ડેલીની જેમ જ, ગરમ પાણી જોડે, મારા નાસ્તા જોડે. એન્ડ સૌથી પહેલાં મારો નાસ્તો વગેરે રેડી કરી એન્ડ ત્યાર પછી મારું મોર્નિંગ રૂટીન કરી દે સ્ટાર્ટ. સો આ તરફ અત્યારે ફટાફટથી નાસ્તો રેડી કરીશ એન્ડ નાસ્તો કરીને મેં આવી ગઈ છું. અત્યારે સૌથી પહેલાં મારું મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. કોઈની કમેન્ટ્સ હતી કે તમે જે સમાધિ લગાવો છો એમનો ફાયદો શું થાય છે? તો તમારું જે ભટકતું મન છે, જ્યારે તમે રીડિંગ કરવા બેસો છો, મન નથી લાગતું, આમ તેમ તમારું મન દોડ્યા કરે છે, વિચારો આવે છે જ્યારે રીડિંગ કરતા હોય ત્યારે. સો આ તમારા ભટકતા મનને એકાગ્ર કરવાનો રસ્તો છે મેડિટેશન, જેમને એકાગ્ર કરી એન્ડ તમે ફોકસ કરી એન્ડ રીડિંગ કરી શકો છો. કેવું હોય છે કે જ્યારે તમે રીડિંગ કરવા બેસો છો ત્યારે તમારા મનની અંદર કંઈક ને કંઈક વિચારો ઘૂમ્યા કરે છે. સો આમને એકાગ્ર કરવા માટે તમે મેડિટેશન કરી શકો છો. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જશો. એન્ડ મેં બી મારું મોર્નિંગ રૂટીન ફિનિશ કરી એન્ડ આવી ગઈ છું અત્યારે મારા સ્ટડી ટેબલમાં. એન્ડ હા, ઘણા દિવસ પહેલાં કોઈની કમેન્ટ્સ હતી, મેં ભૂલી જ ગઈ હતી, બટ આજે મને ફરી યાદ આવ્યું કે કોઈની કમેન્ટ્સ હતી કે રાજકોટની અંદર તૈયારી કરવા માટે આવવું હોય તો કેટલો ખર્ચ થાય. સો એમના માટે મેં પ્રોપર વિડીયો બનાવી શકું એટલો ટાઈમ તો મને નથી મળતો, બટ મેં આ વ્લોગની અંદર તમને જણાવી દઉં છું કે જ્યારે તમે ગર્લ્સ હોય યા બોયઝ, કોઈ બી વ્યક્તિ રાજકોટની અંદર પ્રિપરેશન કરવા માટે આવે છે, તો જ્યારે તમે રાજકોટની અંદર પહેલાં તો રહેવા માટે આપણે ગોતવું પડે છે. ક્યાંય બી રૂમ વગેરે યા ફિર ફ્લેટ રાખવો હોય તો એ રીતે બી તમે રાખી શકો છો. બટ જ્યારે તમે શેરિંગમાં રહો છો, અકોમોડેશન માટે જ્યારે શેરિંગમાં રહો છો ત્યારે ખર્ચ બહુ ઓછો થતો હોય છે. જેમ કે શેરિંગ હોય તો તમારે 1500 થી 2000 સમથિંગ રેન્ટ આવતું હોય છે ગર્લ્સ યા બોયઝ. શેરિંગમાં 2 થી 3 બોયઝ યા ગર્લ્સ એક રૂમમાં હોય છે. એન્ડ જ્યારે તમે પર્સનલ રાખો છો તો પર્સનલ રૂમ માટે તમને 3000માં રૂમ, કિચન, વધારે તમારે પર્સનલ જોઈતું હોય, ફ્લેટ ખુદનો જોઈતો હોય તો 5000 સુધીમાં તમને મળી જતો હોય છે. એન્ડ અત્યારે જેમ મેં ગ્રાઉન્ડની નજીક રહું છું, જે રેસકોર્સની આજુબાજુમાં રહેવું હોય તો ત્યાં તમને ફ્લેટ આખો હોય યા ફિર ટેનામેન્ટ હોય તો તમે 2-3 વ્યક્તિ વચ્ચે રાખો છો. જેમ કે એક વ્યક્તિ નીચે રહે, એક તમે ઉપર રહો, તો 6000 રેન્ટ હોય આઈ થિંક. તો બંને ડિવાઈડ કરો તો 3000 આવે. મેં બી અત્યારે 3000 રેન્ટ ચૂકું છું એન્ડ લાઇટ બિલ હોય છે, અલગથી હોય છે. એન્ડ આ રીતે તમને રહેવા માટે મળી જાય છે. શેરિંગમાં હોય તો 1500 થી 2000 રહેવા માટે. એન્ડ તમારે પર્સનલ જોઈતું હોય તો 3000, 4000, 5000 સુધીમાં તમને મળી જાય છે. એ બી ગ્રાઉન્ડની નજીક, રેસકોર્સ આજુબાજુમાં રહેવું હોય, એક્ઝેક્ટ ગ્રાઉન્ડની નજીક રહેવું હોય તો. એ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આજુબાજુમાં તમે રહો, ત્યાં બી ગ્રાઉન્ડ છે તો તમારે ત્યાં રહેવું હોય તો તમને બહુ જ ઓછા રેન્ટ પર મળી જાય છે. ત્યાં રેન્ટ એટલું નથી હોતું યુનિવર્સિટી બાજુ. ત્યાં ઓછા રેન્ટમાં તમને મકાન બી મળી જશે, ટેનામેન્ટ, ફ્લેટ, રૂમ, કિચન જસ્ટ જોઈતું હોય તો આ બી મળી જશે. ત્યાર પછી જમવાનું કહીએ તો જમવામાં આવું છે કે તમારા પર ડિપેન્ડ છે. તમે જાતે બનાવો છો તો 2 થી 3000માં તમારું મંથ આસાનીથી નીકળી જશે. એન્ડ ટિફિન મગાવો છો તો એમાં તમારે ખર્ચ થોડો થઈ શકે છે, કેમ કે સ્ટાર્ટિંગ ટિફિનના રેટ જ અહીંયા 80 રૂપિયાથી ટિફિન સ્ટાર્ટ થતું હોય છે. એન્ડ અમુક જગ્યાએ 50 રૂપિયામાં બી ટિફિન મળી જતું હોય છે, બટ એ બહુ રેર કેસમાં મળે છે. બટ 80 રૂપિયા સ્ટાર્ટિંગ છે અહીંયા રાજકોટની અંદર. સો જ્યારે તમે જાતે જમવાનું બનાવશો તો તમને ઇઝી રહેશે. એન્ડ જાતે બનાવેલું શુદ્ધ અને ચોખ્ખું તમે જમી બી શકશો એન્ડ ખર્ચો બી ઓછો થશે. સો આ રીતે તમે તમારા 3 થી 4000 જમવાના, તમે જે રીતે રૂમ વગેરે રાખો છો એમનો ખર્ચો. એન્ડ ત્યાર પછી તમે કોઈ બી જગ્યાએ જાઓ છો, તમારી પાસે વ્હીકલ છે યા ફિર તમે ઓટોમાં જાઓ છો તો એમનો ખર્ચ જે આવે છે, પેટ્રોલનો કહો કે પછી ઓટોમાં જાઓ છો તો ઓટોમાં જશો તો ખર્ચો થોડો વધારે થશે. અમુક જગ્યાએ તમે બહુ દૂર કોઈ એવી પ્લેસ હોય એમના પર જતા હોય તો 3 થી 4 ઓટો ચેન્જ કરવી પડે તો ડેઈલી 20-20 રૂપિયા કરો તો આવવા જવાના 100-200 રૂપિયા સમથિંગ થઈ જતા હોય છે. તો તમે એ મંથલી ગણો તો 2-3000 એ થઈ જતા હોય છે. સો આ બધું કરીને મંથલી 7 થી 8000નો ખર્ચો નોર્મલી થઈ જતો હોય છે. જ્યારે તમારું રેન્ટ 3000 સમથિંગ હોય એન્ડ લાઇટ બિલ ઇન્ક્લુડ થઈને 3500 સમથિંગ તમારું જે રેન્ટ વગેરે થતું હોય તો તમારે 7-8 હજારમાં તમારો મંથ રાજકોટની અંદર નીકળી જાય છે. જેમ કે મારે અત્યારે મારો ખર્ચો 7-8 હજાર સુધી પહોંચી જાય છે. રહેવા જમવાનું જસ્ટ સાઈડ ખર્ચો કોઈ બી આપણે કરતા હોય, થોડી ઘણી ખરીદી વગેરે કંઈ બી કરતા હોય, એન્ડ ત્યાર પછી પાઠ્યપુસ્તકો, બુક્સ વગેરેનો ખર્ચો તો 1000-2000 એ ગણી લેવાનું. સો આ બધું થઈને મારે મંથલી 7-8 હજાર રહેવા જમવાનું જસ્ટ થાય છે એન્ડ ઓટોના ભાડા વગેરે ઇન્ક્લુડ થઈને. સો આ રીતે તમે રાજકોટની અંદર પ્રિપરેશન કરવા આવો છો તો 8000 સમથિંગ તો ગણી જ લેવાનું કે મંથલી 7-8 હજારનો ખર્ચો આવે. જ્યારે તમે શેરિંગમાં રહેતા હોય, 1500-2000 રેન્ટ હોય તો થોડો 5-6 હજાર સમથિંગ તમારે ખર્ચો આવી શકે છે. સો આ રીતે તમે પ્રિપરેશન કરવા રાજકોટની અંદર આવો તો આટલું તમારે અરાઉન્ડ રાખવાનું છે, એટલો ખર્ચો તો આવશે જ. સો કોઈની ચલાવવા માટે મને વિડીયો પર્સનલ બનાવવાનો ટાઈમ ન હતો, બટ આજે મેં બ્લોગની અંદર જણાવી દીધું છે. આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. એન્ડ ચલો કોઈ નહીં, અત્યારે મેં બી મારું રીડિંગ કરી સ્ટાર્ટ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ આગળ બ્લોગમાં. સો ચલો અત્યારે મેં બી મારું રીડિંગ કરી દે સ્ટાર્ટ. અત્યારે મારી જે એક્ઝામ ચાલી છે BAની, એ જ મેં અત્યારે ફર્સ્ટ રીડ કરી રહી છું.
એન્ડ 2 થી 3 કલાક એ રીડ કરી એન્ડ ત્યાર પછી જે મેં આપણો સિલેબસ છે એમની બુક્સ રીડ કરીશ. સો અત્યારે રીડિંગ કરતાં કરતાં ઓલરેડી થઈ ગયો છે બપોરનો સમય એન્ડ મેં બી બહુ જ થાકી ગઈ એવું ફીલ કરી રહી છું. ઘણીવાર તમે કન્ટિન્યુ 2 થી 3 કલાક રીડ કરો ત્યારે તમારી બી કંઈક આવી જ હાલત થતી હશે. એન્ડ અત્યારે ચલો કોઈ નહીં, મેં જમવાનું કરીશ સૌથી પહેલાં રેડી. સો મેં બી આવી ગઈ છું કિચનમાં, કેમકે બપોરે જમવાનું બી બનાવવું પડશે એન્ડ જ્યારે એકલા રહેતા હોય ત્યારે તો બધું જાતે જ કરવાનું હોય છે. એન્ડ કોઈની કમેન્ટ્સ આવી હતી કે એકલા રહેતા હોય ત્યારે તમે આટલું બધું જાતે અરેન્જ કરો છો, જાતે આટલું બધું સ્ટ્રગલ કરો છો, કઈ રીતે કરો છો. તો તમે જેટલું ઇઝી સમજો છો ને કે સિટીની અંદર રહી ઘરથી થોડા દૂર રહીને એકલા રહીને પ્રિપરેશન કરવી, બધું જાતે અરેન્જ કરવું, જોડે જોબ કરવી એ બહુ જ ડિફિકલ્ટ છે. સો જે લોકો કરી રહ્યા છે એમને તો ઓલરેડી ખ્યાલ જ હશે કે આ કેટલું અઘરું પડતું હોય છે. સો કોઈ નહીં, ચલો ઓલરેડી એક્સપિરિયન્સવાળા બહુ બધા હશે. ઘણા પીજીમાં રહીને તૈયારી કરી રહ્યા હશે, ઘણા લોકો રૂમ લઈને એ બી તૈયારી કરી રહ્યા હશે, ઘણા લોકો હોસ્ટેલમાં રહીને એન્ડ ઘણા અમારી જેમ જોબ જોડે કરી રહ્યા હશે. સો એ થોડું ડિફિકલ્ટ હોય છે. કોઈ નહીં, ચલો અત્યારે જમીને મેં બી ફરી બેસી જઈશ રીડિંગ કરવા. એન્ડ અત્યારે મેં મારી મેથ્સની પ્રેક્ટિસ કરીશ. મેથ્સ તો નહીં બટ અત્યારે મેં રિઝનિંગ કરી રહી છું. સો સૌથી પહેલાં મેં રિઝનિંગ કરીશ. તો એમના માટે મારે મોબાઈલની અંદરથી હેક્ઝામેથનો લેક્ચર જોઈને મેં છે રિઝનિંગની પ્રેક્ટિસ કરું છું. સો એમના માટે મારે મોબાઈલની જરૂર પડશે. તો સૌથી પહેલાં મેં અત્યારે જે બેઝિક નિયમો લખ્યા છે એ રીડ કરી લઉં અને ત્યાર પછી પ્રેક્ટિસ કરીશ. સો આ તરફ તમને મેં બતાવી દઉં, કોઈની કમેન્ટ્સ હતી કે તમે નોટ્સ કઈ રીતે બનાવો છો. સો આ મારી રિઝનિંગની બુક છે જે મેં તમને બતાવું છું, જે તમે ડેલી પ્રેક્ટિસ કરો છો એમના બેઝિક નિયમોથી લઈ એન્ડ જે ઉદાહરણ સહિત તમે પ્રેક્ટિસ કરેલી હોય, રકમ હોય, તમે એમાં એડ કરી શકો છો. સો અલગ અલગ કલર પેનથી લખવી જેથી કરીને તમે નેક્સ્ટ ટાઈમ રિવિઝન કરો ત્યારે સારી રીતે રિવિઝન થઈ શકે. સો આ રીતે તમે બી નોટ્સ બનાવી શકો છો. એન્ડ અત્યારે સમય થયો છે સાંજના વાગ્યા છે 5 એન્ડ મેં બી અત્યારે બજાર પર ગઈ હતી થોડી વસ્તુઓ લેવા માટે. એન્ડ આજે છે મંગળવાર, સો મારે જવાનું છે હનુમાનજી દાદાના મંદિરે. એમના માટે મેં અત્યારે મારું થોડું અનાજ કિરાણું લેવાનું હતું. જોડે મેં અત્યારે પીપળાના પાન બી લઈને આવી ગઈ છું. સો સૌથી પહેલાં એમને મેં ક્લીન કરી લઈશ એન્ડ ત્યાર પછી તમને લોકો જે ડેઈલી વ્લોગ જુઓ છો એમને તો ખ્યાલ જ છે, દર મંગળવારે મેં હનુમાનજી દાદાના મંદિરે સિંદૂરથી રામ નામ લખી એન્ડ ચડાવું છું. આમના માટે કોઈની કમેન્ટ્સ હતી, બહુ વાહિયાત કમેન્ટ કહી શકાય એવી કમેન્ટ્સ કરી હતી, કેમ કે શબ્દ એટલો ઘટિયા લખેલો હતો કે આમને ખબર જ નથી પડતી. શબ્દ મેં નહીં અહીંયા બોલું કેમ કે શબ્દ જેવો લખ્યો હતો કે હનુમાનજી દાદુ છે બાલ બ્રહ્મચારી છે. સો એ બાલ બ્રહ્મચારી છે મને સારી રીતે ખ્યાલ છે. એન્ડ હનુમાનજી દાદુએ એવું નથી કહેલું કે ગર્લ્સ યા કોઈ બી સ્ત્રી એમની પૂજા નહીં કરી શકે. એન્ડ અમે તો છીએ રામાનંદી સાધુ. સો મમ્મી પપ્પાએ નાનપણથી જ હનુમાનજી દાદુને પૂજાપાઠ કરવાનું અમને શીખવેલું છે. સો આવા લોકોથી તમારે લોકો દૂર રહેવું. ઘણા લોકો ખુદ તો ન કરી શકતા હોય બટ તમે કંઈક કરી રહ્યા છો તો એમની ટાંગ ખેંચવાની કોશિશ જરૂર કરશે. એન્ડ આ હનુમાનજી દાદુ તમે જોયા એ મેં દર મંગળવારે જેમના દર્શન કરવા જાઉં છું એ હનુમાનજી દાદુ છે. સો એમના દર્શન મેં આજે તમને બી કરાવ્યા એન્ડ રૂમ પર હનુમાનજી દાદુના પૂજાપાઠ કરી એન્ડ મેં અત્યારે આવી ગઈ છું ફરી કિચનમાં. જમવાનું કરી દીધું છે રેડી. સો સૌથી પહેલાં મેં અત્યારે જમી એન્ડ ત્યાર પછી અત્યારે સમય થયો છે સાંજના વાગ્યા છે 9 એન્ડ મેં જઈ રહી છું અત્યારે બજાર થોડું કામ હોવાથી. એન્ડ આ તરફ મને દેખાઈ ગયો છે ગોલાવાળો. સો ઉનાળો હોય અને મેં ગોલા ન ખાવું તો બને જ નહીં, કેમ કે મને બહુ જ ઠંડુ ખાવાની આદત થાય છે. એન્ડ રસ્તામાં આવતા આવતા દેખાઈ ગયો છે શાકભાજીવાળો. સૌથી પહેલાં મેં શાકભાજી લીધા એન્ડ દૂધ વગેરે લઈ એન્ડ આવી ગઈ છું અત્યારે રૂમ પર. તો અત્યારે મેં મારું જે છાશ દૂધ વગેરે છે સૌથી પહેલાં મેં દૂધને કરી લઈશ ગરમ. બટ અત્યારે કર્યું છે બુદ્ધિનું પ્રદર્શન. દૂધ ગરમ કરવાની જગ્યાએ મેં મૂકી દીધી છાશ ગરમ કરવા. એન્ડ આ તરફ તમે જોઈ શકો છો. સો બહુ જ આદત થઈ રહી હતી ઠંડુ પીવાની. સો મને એમ હતું હું રૂમ પર જઈએ અને છાશ પીશ. બટ અત્યારે તમે જોઈ શકો છો છાશ ગરમ થઈ ગઈ છે. મેં કોથમીર બી સુધારી લીધી હતી કેમ કે એમના મસાલા માટે. બટ આજે ગરમા ગરમ મસાલાવાળી છાશ પીવાનો વારો આવશે. કોઈ નહીં, ચલો બેટા ત્રિષા પી લે ગરમ ગરમ મસાલાવાળી છાશ. સો આવી હાલત છે ક્યારેક ભૂલાઈ બી જાય. કોઈ નહીં, ચલો અત્યારે મેં આવી ગઈ છું મારું રીડિંગ કરવા એન્ડ જે કાલે મારે પેપર છે એમની જ મેં પ્રિપરેશન કરી રહી છું. સો આજે મેં રીડ કરું ત્યાં સુધી આઈ હોપ કે આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક કમેન્ટ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય.